નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં રવિવારનો વાર અકસ્માતનો વાર રહ્યો હતો। એક જ દિવસમાં થયેલા 3 જુદા જુદા અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા। અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા અકસ્માત પછી લાગેલી આગમાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું। સરદારધામ એસપી રિંગ રોડ પાસે આ ઘટના બની હતી। આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું। એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માત થયા પછી આ આગ લાગી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડને કોલ મળતા 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ આગને બુઝાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આ ઘટનામાં એક યુવાન એસપી રિંગ રોડ પર એક્ટિવા લઈને જઈ રહ્યો હતો। તેની પાછળથી બેફામ સ્પીડે આવતા ડમ્પરે ટક્કર મારી હતી। તેના કારણે એક્ટિવા ચાલક ડમ્પરની નીચે આવી ગયો હતો અને ટક્કરના લીધે એક્ટિવાની લીકેજ થયેલી ટાંકીમાંથી પેટ્રોલ આવતા તેની આગ લાગી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ પહેલા જ અન્ય જિલ્લા અરવલ્લીમાં 2 જુદા જુદા માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા। બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાયડમાં સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે। શામળાજીમાં સર્જાયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।